श्री राम की गली में तुम जाना, वहाँ नाचते मिलेंगे हनुमाना। श्री राम की गली में तुम जाना, वहाँ नाचते मिलेंगे हनुमाना। श्री राम की गली में तुम जाना, वहाँ नाचते मिलेंगे हनुमाना। હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. મમ્મીએ જો આજ છે ને લડ્ડુ ગોપાલને પહેરાવી દીધા છે યલો કલરના વાઘા, મસ્ત પીળા પીળા. હે મમ્મી, પીળા પીળા યલો કલરના વાઘા પહેરાવી દીધા. આજે રેડી કરી દીધા છે મમ્મીએ. કાલે ગ્રીન કલરના પહેરાવ્યા હતા. કાલે કયા કલરના પહેરાવશો મમ્મી? કોઈ પ્લાન કે હજી આપણો કોઈ પ્લાન નથી? અને મમ્મી જો રેડી થઈને બેસી ગયા છે. પણ જો ત્યારે રસોઈ મળે, ભાખરી ખાવા મળે ત્યાર કાંઈ કર્યું ને બોલે ઇન્ડિયા હોય તો જો બધું કરવાનું. અને અહીંયા હા જો મંદિરે જઈને આવી ના, સાડા મમ્મી. 8 વાગે આવીને પછી ભાખરી કરી, ચા બનાવી, પછી ખાઈ. મંદિર આપણે નીચે ફ્લેટમાં મંદિર છે ત્યાં ને? જવાનું, દરરોજ જવાનું. હા, ગાર્ડનમાં મમ્મી છે ને, હા, દરરોજ ગાર્ડનમાં જવાનું. છે. શિવ અભિષેક કરવાનો, ભગવાનના દર્શન કરી આવીને પછી જ ખાવાનું. અને અહીંયા તમે બધું કરો જ છો ને? અહીં કરી અને ન્યાય તે 1.5 કલાક ઘરે ટાઈમ કાઢવાનો ભગવાન માટે, પછી મંદિરે જઈ આવવાનું, પછી આવીને સા ભાખરી ખાવાની. હા. હા. અને અહીંયા જો અમારે અહીંયા મારે બહુ જ સારું છે, આનંદ ખુશીમાં. અહીંયા અમે સવારમાં ભાખરી ખાઈ લીધી, ગુંદાનું અથાણું હા, મમ્મી લાવ્યા ગુલાબના હતા. હાથનું ખાધું. તો એ ખાઈ લીધું. અને બસ હવે થોડું ઘણું ક્લિનિંગ કરવાનું, મારે જવાનું જોબ પર. હા, મમ્મીની ડ્યુટી છે ઘરે છોકરા ઉપર નજર રાખવાની. કે મમ્મી? અને હા મમ્મી, કે હું તમને ભૂલી ગઈ કહેવાનું, જો કે કાલે આપણે બની ના શક્યો વિડીયો, પણ કોઈએ પૂછ્યું હતું કે કોથમીરની ખબર તમે સુકવણી કરીને લાવ્યા, તો એ તમે કઈ રીતે કરી? તો જો મમ્મી કોથમીર સુકવીને લાવ્યા છે, પછી લસણ લાવ્યા છે, અને મેથી લાવ્યા છે. તો કોથમીરનું પૂછ્યું હતું કોઈએ, તો એ તમે કઈ રીતે કરી હતી? એમાં આપણે લાવીને તરત ધોઈ જ નાખવાની. એને હમ આપણે માર્કેટમાંથી કોથમીર લાવ્યો હોય એટલે માટી ધોઈ હોય ને, નાખવાની. એટલે વોશ કરવી પડે હા, પ્રોપર. ધોઈ નાખવાની. ધોઈને પછી પાણી બધું નીતરી જાય, હા. પછી કાપી નાખવાની. હા. પછી આપણે સૂકી કપડું દેવાની, પોળું. કપડામાં પોળી કરી દેવાની કાપેલી એમ હમ. અંદર ને અંદર. હા. અને પછી એક તડકો ખાવા દેવાનો એટલે સરસ થઈ જાય. ઇન્ડિયા તો મસ્ત તડકો હોય હા. ને, એટલે કકડી જાય એકદમ. હા, આપણે તો બપોર પછી તડકો આવે હા, વસુદાવાળી રૂમમાં. આપણે ને ઓલી દિવાલે, હા. ગેલેરીમાં આવે છે ને હા, તડકો. હા. ત્યાં ત્યાં મૂકી દીધી હમ. એટલે હું કઈ નીચે ન જાઉં. એક દિવસ, 2 દિવસ, કેટલા દિવસ એક તમે તપાવી દિવસ જ હતી? અને 2 દિવસ તો અંદર જ સુકવવાની. ઠીક. એટલે હું લીલી રહે, હા, કાળી ન પડે. લીલો કલર એનો જે હોય એઝ ઇટ ઇઝ એ હા, કાળો એમને જળવાય રે, કાળી નો પડી જાય. કાળી ન પડે. એટલે વોશ કરીને પછી આપણે અંદર સુકવવાની કે? વોશ કરીને બહાર અંદર જ સુકવાય. અંદર પાણી, પંખો આપણે ચાલુ હોય કે પાણી એના બધું પવનથી સોક એનું જતું રહે. જતું રહે. હા. પછી કાપી નાખવાની. પછી કાપી કાપીને પોળી કરી દેવાની કપડામાં. પછી બહાર આપણે તડકામાં હા, મૂકવાની. પછી હાવ સુકાઈ જાય હમ. પછી બહાર એક ખાલી તડકી ખાવા દેવાની. હા, એટલે એનો લીલો કલર એવો ને એવો રે, હા, કાળી ન પડે અને કાળી લીલી ન ના પડે. હા. હા, એવી રીતે. તો એવી રીતે કર્યું મમ્મીએ કોથમીરની અને સુકવણી. લસણ ને કટરમાં કાપીને સૂકી દેવાનું. કટરમાં કટ કરીને તમે હા. સૂકવી દીધું હતું. હા. અને મેથીનું આવી રીતે જ કર્યું હશે ને? મેથીનું એમ જ તે ધોઈને જ કરી, ધોયા વગર નહીં કરવાનું કોઈ વસ્તુ. એટલે પછી તો કઈ પછી કઈ કરવાનું જ ન જરૂર રહે. ના પડે, જરૂર ભરી ના લઈએ, પડે. ડાયરેક્ટ આપણે વાપરી શકીએ. વાપરીએ. હા. અને લસણ અહીં તે કેટલું આપણે ઘણી વખત કેવું બગડી જતું હોય કે એવું કઈ હોય. હા, તો આવી જૂનો રીતે- લસણ હોય આપણે, મારે તો સારું જ રહેશે, હા. પણ જૂનો લસણ પછી બહુ ઝાઝું પડ્યું હતું. હા. તે મેં ફોલીને અને કટરમાં કાપીને ફૂકી નાખ્યું. મેં કે બાયુને એકદમ જાવું હોય જોબ પર તો કઈક બનાવવું હોય તો ફોલવાની માથાકૂટ ને આ નાખી દે 2 જરીક એટલે હાલે. તમે ગઈ વખતે મોકલ્યું ને ત્યારે એવી રીતે જ કે આપણે ઉતાવળ હોય ને તે નાખી દેવાનું. હા, એવી રીતે ઇમરજન્સી યુઝ કરી લઈએ ને તો એમ હાલે. ટાઈમ ના બગડે અને બે વાત. તો હા, જો એવું થાય કે આપણે કેવું કે બગાડે ન થાય કોઈ વસ્તુનો, કોઈ વસ્તુ ના અને એનો થઈ જાય. વપરાશ થઈ જાય એમ.
ક્યારેક ભેગું થઈ ગયું હોય ને બગડી જતું હોય તો બગડે નહીં. હા વેસ્ટ ન જાય આપણી વસ્તુ. જૂનું નવું લસણ આવે ને લઈ આવી એટલે ઓલું ફોલી નાખવાનું, બધું ફોલીને કટરમાં કાઢી નાખવાનું. નવું લસણ આવે એટલે જૂનાનું આવી રીતે કરી દઈએ. કરી દઈએ. હા એટલે અને ઓલી હુકવણી થઈ જાય, તમારે અહીં કામમાં આવી જાય. હા એ બી છે. ખોટું આપણે ફ્રોઝન ને એવું કરીને નહીં એવું નહીં કરે, નાખી નહીં દેવાનું, વેસ્ટ ન ફૂકી થાય. દ્યો એટલે સ્વાદ એવો ને એવો રે, હા સુગંધ એવી રે, બધું હરખું જ રે, હા એને કઈ ન થાય. અને એનો ઉપયોગ થઈ જાય જ્યારે કરવો થઈ હોય જાય. હા, ત્યારે. જ્યારે બગડે નહીં વસ્તુ, એમ આપણે ઘરમાં લીધેલી હા મોંઘી વસ્તુ હોય આપણે, લસણ ના ભાવ હોય ત્યારે કેવા થાય. ત્યાં આપણે કેવું સુકવણી કરવી હોય ને તો ઈઝીલી થઈ જાય, થઈ જાય. પણ અહીંયા થોડુંક અહીં કેવડા કેમ કે વાદળા થાય આપણે. વાદળા અને થાય ત્યાં ત્યારે ઉનાળો હોય એટલે થઈ જાય. એટલે સરસ સુકાઈ હા, જાય. અને આપણે અહીંયા પવન સુકવવાની- થઈ જાય એમ. હમ પવન હોય. હા એટલે જો એ આઈડિયા સરસ છે કે આપણે કોઈ વસ્તુ બગડી અને જાય આદુ નહીં કાપીને તમે કટકા કરીને સૂંઠી બનાવીએ ને તો થઈ જાય એમ. કટકા કરીને powder પાવડર બનાવી બનાવો તો થઈ જાય એમ. થઈ જાય, એકદમ ડ્રાય થઈ જાય પછી. નાના નાના કટકા કરીને સૂકી દેવાના, પછી મિક્સ પીલી નાખવાના મિક્સર. હા અને પાવડર બનાવીને પછી આપણે રાખી મૂકીએ લોંગ સૂંઠ ટાઈમ થઈ સુધી. જાય. પર નતો મોકલ્યો, હા એ જ મોકલ્યો. હા 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 યાદ છે ને, એ રહ્યો છે હા, હજી થોડો. એટલે કોને તો ચામાં ને એમાં નાખીને ખાવું હોય, પીવી હોય ચા તો હાલે એમ હાલે. હા સામાઈ દે. ઉપર જવા માટે રેડી થઈ ગઈ. હા અને મમ્મીએ જો ટ્રેનમાં છે ને હા બેસીને શું કામ કરવાનું ને એ કીધું છે મને. પાઠ કરવાનો. મહાલક્ષ્મીજીને પાઠ કરવાનું કીધું ટ્રેનમાં બેઠા બેઠા. જો આનો ફોટો લીધો છે મેં, મમ્મી લઈને આવ્યા છે એનો. એટલે મમ્મી પછી મહાલક્ષ્મીમાં કહેજો કે એક ખોખું એટલીસ્ટ આ મહિના સુધીમાં જોશે એમ. પાઠ તો કરી લો, એમ નહીં, શ્રદ્ધા ને વિશ્વાસ રાખવાનો. જો અહીં સેલો હું પણ શ્રદ્ધા ને વિશ્વાસમાં વાળ જો કેટલા આમ જો વ્હાઈટ થવા માંડ્યા. વાળનું ન જોવાનું. વૈયા ગયા ને વ્હાઈટ થવા માંડ્યા. લક્ષ્મી માતાને કયો હવે એટલીસ્ટ એક કે બે ખોખું દઈ દે આ મહિને. દઈ દે. માં લક્ષ્મી તો વધારે ત્યારે જ છે. થોડું માં લક્ષ્મી ત્યારે જ છે, આપે જ છે તમને. એમ તે કે દાદા થોડી સુખી કૃપા છો. કરો. અને કામ કર્યા વગર ની એમને મહેનત કર્યા વગર મહેનત કર્યા વગર કોઈને કઈ મળતું નથી. મહેનત કર્યા વગર આપણો અને પૈસો એને દેવો, એને બધું કરવાનું. ટાઈમ થી પહેલા અને મહેનત કર્યા વગર તો કોઈને કઈ મળતું નથી. આ એ તો ખબર જ છે, પણ તોય પ્રાર્થના કરીએ મહાલક્ષ્મી માતાને કે વહેલા વહેલા પ્રસન્ન થાવ ને, એક બે ખોખા એટલીસ્ટ દયા કરો. અમારે અમે પૂન દાન કરી એકથી કુબીર ભંડારી જેવા બનાવો અમને. અને અમને પણ પૂનદાન તો ત્યારે કરીએ ને જ્યારે એક બે ખોખું આયા મોકલે આપણી પાસે. આવે જ ને. પહેલા ડિમાન્ડ છે. પહેલા સ્વાર્થી મનુષ્ય છીએ ને મમ્મી, થોડું સ્વાર્થી પણ આવી જાય હે ને. સવારે જ નહીં રાખવાના. તો ચાલો આપણે નીકળી જાય આપણી મહેનત કરવા માટે મમ્મી. અને અબ તુમ્હારે હવાલે ઘર. ઓકે, મળ્યા આપણે સાંજે. જય રામ પાસે. હા જય રામ પાસ રહો. 8 વાગે ફિનિશ કર્યું અને 9 વાગે ઘરે પહોંચી. ટ્રેન બંધ હતી ને બીજા સ્ટેશનથી આવીને તો જો નિલેશ લેવા આવી ગયા. અને જો આજે છે ને હવે બેનપણીઓના મેકઅપ જ હમણાંથી તો હું લઉં છું મારા બ્રેકમાં. કોઈને ને કોઈનું હફેતરું હોય મારી જોડે. તો જો આજે રીતે 2-3 થેલી લઈ ગઈ. આજે ફરીથી એક થેલી. અને પછી એવું હતું કે ફિનિશ કરી નહીં તે જે 1-2 જણનો લાવવાનો હતો એને લઈ આવું. પણ પછી મેં કીધું કાંઈ નહીં, હવે પછી કેવું કે સન્ડે અને નેક્સ્ટ વીકમાં હજી તો છું જ, તો ત્યારે લેવાઈ જશે. તો એ લોકોનો જો બાકી રાખ્યો ને તે લેવા રહેત ને તો લેટ થઈ જાત. 9 તો વાગી ગયા ઘરે પહોંચતા. હજી તો 9:15 થઈ જશે ને ઘરે પહોંચશું. અને નિલેશ તમે બધાએ જમી લીધું? બધાએ જમી લીધું? જમી લીધું બધું. શું વાત છે, કોઈએ મારી વેઇટ ન કરી? 9 વાગ્યા સુધી જોયું, 9 વાગ્યા સુધી કોઈ મારી વેઇટ કરવા રેડી નહોતું. બધાએ જમી લીધું. અને આજે તો મને ખબર હતી મારે લેટ થાય એમ છે, તો મમ્મીને મેં કીધું હતું. મમ્મી કે શું બનાવું છે સાંજે, એમ તમે કીધું કે આમ તો એવું હતું કે મુઠિયા, પણ મમ્મીથી ખબર ને એટલી બધી વાર ઊભું રહીએ કાંઈ ને એટલી બધી ઓલું મતલબ મહેનત પડે એવું થોડું વિચાર્યું કે ઇઝી થઈ જાય એવું. તો કીધું આજે કોલીફ્લાવરનું શાક અને રોટલી ઇઝી થોડું. પછી ક્યારેક કેવું કે ઘરે હોય ને રજા હોય ત્યારે મુઠિયા બનાવી દઈએ, ચાલે ને એમ. તો જો આજે એ હતું ને કોલીફ્લાવરનું શાક ને રોટલી.
ને હમણાંથી બનાવ્યું નહોતું નહીં તો જો જમી લીધું બધાએ અને મારે હવે જમવાનું બાકી છે. તમને બહુ ભૂખ લાગી ગઈ હતી નિલેશ કે આવીને જમી લીધું? બધા જોડે બેસી ગયા છે. કાંઈ નહીં, ચલો એટલીસ્ટ ટાઈમે જમી તો લીધું તમે લોકોએ. અને હવે કાલે તો મમ્મીને ને એ લોકોને જવાનું છે વાસ્તુમાં, સાંજે જવાનું છે ને. એટલે મેં આજે એવું વિચાર્યું હતું કે સવારે છે ને દાળ ને એવું પલાળી દઉં થોડું કાલે ઢોકળા બનાવવા માટે. મમ્મી કે કાલ રહેવા દે, કે કાલે ઢોકળા ન બનાવતી, કાલ અમે નથી એમ. તો સન્ડે ઢોકળા બનાવજે તો અમે હોઈએ ને. તો મેં કાંઈ નહીં, ચાલો આજ નહીં ને કાલે પલાળી દઈશું, સન્ડે બની જાય ઢોકળા. બા જમી લીધું? મારી વાટ ન જોઈ બા? તમારે થોડા ઠેકાણા હોય બાકી તમારે થોડા ઠેકાણા તો અમારે શું કરવું? એ વાત સાચી નહીં બા? મારે જેમ જ હતું, મેં કીધું 10 વાગે છે. મને ખુશી કીધું ભૂખ લાગી ગઈ કે તો ભાઈ આવી જા ને એમ. ના ના, મેં કીધું 10 વાગે આવશે, ભાઈ આવશે ને એટલે લઈ જાય એલીને. મેં કીધું કા તાર બાપા આવશે, મેં કીધું 2 વાગે આવશે લેવા. હા એ વાત બરાબર. 10 વાગ્યા સુધી ભૂખ્યું ના રહે. ખોટું હું કામ મોડું કરવું નહીં? ના રે, ગરમ ગરમ ન ખાઈ લઈ, ટાઢું હું કામ ખાઈ? જો બા અમારા બા છે હેલ્થ કોન્શિયસ. ગરમ ગરમ ખાવા. ગરમ ગરમ ખાવાવાળા નહીં? હા તું બી ગરમ ગરમ. તો એ ખાઈ લીધું ગરમ ગરમ? બધા સારી ખાઈ લીધું ગરમ ગરમ. સરસ. આજ પપ્પાની મંડળી કેવી રહી? ક્યાંય ગઈ હતી પપ્પાની મંડળી? કાલ તો ફેમિલી ગઈ હતી મંડળી. નહીં નક્કી કરાય ને કાંઈક એક એક એરિયા રોજ લેવાય ને. કાલ ફેમિલી તો આજ ઓલું નિસ્ડન મંદિર છે એ બાજુ. રોજ એક એક એરિયા લઈ લેવાનો હે પપ્પા? તો નોર્થ લંડન છે ને ફરાઈ જાય ધીમે ધીમે આખું. જો મસ્ત કોલીફ્લાવરનું શાક અને રોટલી બનાવ્યું છે મમ્મીએ. અને ચાલો બધા જમવા, જેનું જેનું ફેવરિટ હોય. નિંદિયા ભલે ચોરી હોય, હવે ફોન બંધ કરીને સૂઈ જાઓ. ને તો નિંદિયા છે ને સવારમાં ઉઠશે નહીં. કોની માલિક તારી? બંને કોઈ નહીં, ઘરમાં કોઈ નહીં નથી ખુલતી ખબર નિંદિયા. કોઈની નહીં. હે પ્રિન્શુ? સારી વાત કર. હા મારી વાતે કરું છું ને. બધા ઓલ ઇન્ક્લુઝિવ. ઓલ ઇન્ક્લુઝિવ આવે છે ને પ્રિન્શુ? ચાલો જો મમ્મી પપ્પાની એ લોકો સૂઈ ગયા. અને કેટલા વાગી ગયા નિલેશ? 12 વાગી ગયા છે ને? 12 વાગી ગયા. ગર્લ્સ પણ સૂઈ ગઈ. અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરજો. નિલેશ નીંદર આવવા માંડી? નીંદર આવવા માંડી. અને નહીતર છે ને કેવું થાય, રાત્રે સુવામાં લેટ થઈ જાય ને તો સવારમાં એવી મીઠી મસ્ત નીંદર આવે ને કે ઉઠવાનું મન ના થાય. કેમ નિલેશ? નિલેશને તો કાલે મારે જોબ છે. તારી પેલા હું જાગીશ. હા એ વાત છે. મને બહુ નીંદર આવે. કેમ? મને તો બહુ મીઠી મીઠી નીંદર આવે સવારે જેમ પડતું જાય ને એમ. તો ચાલો આપણે વિડીયોનો એન્ડ અહીંયા જ કરી દઈએ. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરજો. વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફોર યોર ટાઈમ. સ્ટે સેફ. લુક આફ્ટર યોર સેલ્ફ. મળશું આપણે નવા વિડીયોમાં. બાય. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.